નમસ્કાર ખેડૂત મિત્રો, વેપારી મિત્રો. હું દિનેશ ગેડિયા, સિગ્મા ક્રોપ સાયન્સ વતી ફરી એક ફાર્મર ફિલ્ડ વિઝિટે છીએ આજે. સાથે આપણી સાથે જે ફાર્મર છે, મેરી મિટ્ટી મેરા દેશ, દેશ સાથે તો જોડાયેલા જ છે, પણ હવે મિટ્ટીની સાથે પણ જોડાઈ ગયા. કેમ કે પેલા એક્સમેન આર્મી મેન છે, જે દેશની સાથે જે લાગણી છે એ 100% એને માટી સાથે લાગણી હોય જ તે. તો એને રિટાયર્ડ આર્મી થઈને ખેતી કરવાનું પસંદ કર્યું છે ને ખુદ આજે આપણે ફાર્મરની વિઝિટે છીએ. સુપીક સોઇલ જે આપણે કહેતા હોય છે, મેરી મિટ્ટી મેરા દેશ, ફાર્મર જ્યારે હંમેશા માટી સાથે સંકળાયેલો રહેશે તો માટી સારી હશે તો જ સારું બધું થવાનું છે. તો આજે આપણે એનો અભિપ્રાય લેવાનો છે કે એને સુપીક સોઇલ પહેલા આપણું પ્રવાહી વાપરેલું, પછી હમણાં જીઆર આવ્યું તો અમારી સાથે 2-3 વાર ફોનમાં ચર્ચા થઈ ને આજે જીઆર પર એને મગફળીની અંદર યુઝ કર્યું છે. તો ખરેખર ઓર્ગેનિક વસ્તુ છે, ખરેખર ઓર્ગેનિકના બહુ શોખીન છે. અહીંયા બાજુમાં જોઈએ પરેશભાઈ, ખાલી દેખાડો. 6 લાખ રૂપિયાનો તો એણે ઓર્ગેનિકની માટે ટાંકાનો ખર્ચો કર્યો છે આખો, બરોબર. આવા સમૃદ્ધ ને સમજુ ખેડૂત કહી શકીએ. કેમ કે આ બધું છે ને, ખેતી ખાલી શોખ ન હોવો જોઈએ, ખેતી એક વ્યવસાય ન હોવો જોઈએ, એક શોખ હોવો જોઈએ. ને એ આજે આની સાથે આપણે ચર્ચા કરશું. તમારું નામ આપો ને સાહેબ. મારું નામ છે કનુભાઈ ઉકાભાઈ મોરી, અમોદરા ગામ, ઉના તાલુકો. ઉના તાલુકો, બરોબર. તમે આર્મીમાં કેટલા વર્ષ રિટાયરમેન્ટ? 21 વર્ષે રિટાયર્ડ. 21 વર્ષે રિટાયર્ડ. તમારી સાથે મળીને આનંદ થયો. તમે ખેતી કરવાનું પસંદ કર્યું? હા સાહેબ. કેમ કે માટી દેશ સાથે જોડાય, પણ માટી સાથે જોડાય. આજે તમે ઓર્ગેનિક વસ્તુને 100% નેચરલ ને ટૂંકમાં જમીનને પોષક મળે એવી વસ્તુ તમે ગોતો છો. અને આજે તમારી જે અમારી મુલાકાત જોઈ તમને ખૂબ આનંદ થયો કે તમે જે પ્રગતિશીલ ખેડૂતમાં જે લોકોનું નામ કહેવાય ખાલી ખેતી કરવા ખાતર, ને તમે જે ખેતી કરો એમાં ઘણો આજે ફરક દેખાય. સુપીક સોઇલ વિશે તમે કહો ખાલી આજે કે શું છે આ વસ્તુ? સુપીક સોઇલ આપણે 3 વર્ષથી વાપરીએ. બરાબર. પેલા 2 વર્ષ મેં બીજી પ્રોડક્ટ વાપરી, પણ મને એમાં કઈ જામ્યું નહીં. બરાબર. સુપીક સોઇલ લિક્વિડ મેં બે વાર વાપર્યું, આ ત્રીજી વાર ગ્રેન્યુલ વાપર્યું. પેલા મને એમાં સુપીક સોઇલમાં સારું લાગ્યું. માટી છે ને પોષી થઈ જાય, માટી ભરીને આપણે પાવડો નાકાન મોડીએ ને માટી ઘા પૈકી પેલા પાવડા ને આમ મારીને કાઢવી પડતી. એ 2 વાર વાપર્યું, રિઝલ્ટ એનું 100% છે સુપીક સોઇલ. બરોબર. આપણે જે કંપની કહે છે કે દેશી ખાતરનો ઓપ્શન એટલે સુપીક સોઇલ, ખરેખર એવું છે? હા, એની કાર્બન વધે છે. બરોબર. જમીનનો કાર્બન વધે ને એમાં માઇક્રોરાજા આવેલા છે. એ આપણા જમીનની અંદર જે છોડ છે એને તત્વ લેવામાં ફાયદો છે. બરાબર છે. તો માનો કે તમે જોઈ લ્યો સાહેબ, આ માંડવી બધી પીળી થઈ ગઈ હતી, પીળી હતી, આમાં ગ્રોથ થઈ નતો. આ બધું તો દેખાતું આમ ચોખ્ખું હાથે હાકતા. આ આપણે 20 દિવસ થયા સુપીક સોઇલ ગ્રેન્યુલ નાખ્યું. જોઈ લો તમે નજર સામે છે, 2 ખેતર, ઓલું ખેતર ને આ ખેતર. એક થેલી આ નાખ્યું આમાં, એક થેલી ઓલામાં. આપણે કંપનીની ભલામણ છે એ કરતા થોડુંક વધારે નાખ્યું. બરોબર છે. આપણે જોઈ છે કે પગ મૂક્યા તો આપણે પગ દેખાતા નથી. ગોઠણા અમે છે, ગોઠણા અમે છે ને ટૂંકમાં ફૂલ ઘેરાવો ને કલર થી માંડીને પાનની સાઈઝ થી ક્વોલિટી થી માંડી બધી રીતે સરસ દેખાય છે. આ જો આ સરસ, આ સુયા જો હજી ફ્લાવરિંગ એ ચાલુ જ છે. બરાબર. તો વરસાદ ઘટે, વરસાદ ભગવાન એ કુદરત છે ને કુદરત આપણને આપી રહે, આપણી મહેનત છે એટલે. તો ખેડૂતોને શું કેવું છે સુપીક સોઇલ પ્રવાહી ને જીઆર વાપરવા જેવી ખરેખર ખેડૂત માટે? હા, ભલે પેલા થોડુંક ઓલું લાગે. આમ તો આપણે ડીએપી ને બધું વાપરીએ, એની સામે જોઈએ તો આ કઈ ભારે વધારે મોંઘું નથી પડતું. પણ લોકોને મગજમાં છે કે ડીએપી એટલે સારી વસ્તુ. પણ એની એવું નથી કે આ વાપરશું તો આ ખાતર પાયામાં નાખીએ કે આપણે પાયામાં વાપરી શકીએ. ને બીજા ખેડૂતોનો અનુભવ કેવો હોય તો કે વસ્તુ વાપરવી જોઈએ ખરી? આપણે તો સાહેબ બદને કે આજુબાજુમાં જે કોઈ છે એને આપણી મગફળી એક ગામમાં ભાઈ પૂછતા હતા કે તારી જેમ ખેતરમાં મેન્યુમ નાખ્યું, મોકો ભાઈ સુપીક સોઇલ મળે દેલવાડામાં, 100 રૂપિયા કિલો મળે, લઈ આવું. બરોબર. હા, નાખી જો તમે. સરસ. ને વસ્તુ વાપરવા જેવી. હા, આપણે તો બધાને આપણે રિઝલ્ટ સામે જોવા મળ્યું એટલે આપણે ચોખ્ખું કહે. બાકી તો મારી પાસે જો ઓર્ગેનિક છે. બરોબર. છાણિયા ખાતરનો ઓપ્શન 100%. હા, ચોક્કસ. હા, બરાબર. તો તમારો અભિપ્રાય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. ભલે સર, થેન્ક યુ.